તો આપણે એમએમસીનો ઉપયોગ કરીને મલ્ટી માર્કેટ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે શોર્ટ ફોર્મ એમએમસીનો ઉપયોગ કરીને માર્કેટને પ્રિડિક્શન કરશું કે નેક્સ્ટ મૂવ ક્યાં જશે ને માર્કેટ ક્યાં લગી જઈ શકે છે. તો આજે આપણે સપ્લાય ડિમાન્ડ સાથે મેં જે તેલ લીધો હતો તેના વિશે થોડીક માહિતી આપીશ. મેં ટ્રેડ કેમ લીધો હતો અને સપ્લાય ડિમાન્ડ કેમ યુઝ કરીએ તમે તમારી રીતે પણ કરી શકો છો. મેં આમ મારું ગાઈડન્સ મુજબ મારા અનુભવ મુજબ મેં આમાં ટ્રેડ લીધો હતો અને થોડુંક બાકી છે. તો માર્કેટમાં ટ્રેન્ડ લેવા કરતાં પણ માર્કેટમાં સાયકોલોજી ટ્રેડ એનાલિસ કરતાં પણ સાયકોલોજી અને રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે. તો મેં સૌથી પહેલાં ટ્રેડને ડ્રો કરીને ટ્રેડ લાઇનથી જેટલું સુસાઇડ મૂવ હતો તેને કેપ્ચર કરીને એટલી જ સપ્લાય મેં ત્યાં પૂરી બેક નથી મળ્યું તે કેન્દ્રથી મેં નીચે ડ્રો કર્યું છે અને માર્કેટને પ્રિડિક્ટ કરી હતી કે માર્કેટ ત્યાં લગી જઈ શકે છે. પણ માર્કેટ થોડીક અપ જવા લાગે છે તો મેં ત્યાંથી અપ અને પાછી જ્યારે કેન્ડલ ડાઉન આવી એ પાછી અપ આવી ત્યાં એક ટાઈમ પેટર્ન જેવું દેખાતું હતું તો મેં ત્યાં ટ્રાયંગલ ડ્રો કરી દીધો છે. અને પછી મેં વિચાર્યું કે માર્કેટ અહીંથી ડાઉન થશે જ એક ટ્રેન્ડથી માર્કેટ ડાઉન છે તો મેં પ્રીમિયમો એક્સેપ્ટ કર્યો હતો બીટીસી પોઈન્ટનો. તો મેં સૌથી પહેલાં એક્સેપ્ટ હતી કે આપણે બીટીસી આમાં આપણે હિડન ડિમાન્ડનો ને સપ્લાયનો ઉપયોગ કરીને પ્રિડિક્ટ કરવા માટે મેં હિડન સપ્લાય ડ્રો કરી દીધી. પછી માર્કેટને ત્યાં લગી એક્સેપ્ટ કરવા માંગતો હતો કે માર્કેટ ત્યાં લગી આપણે તો મેં હિડન સપ્લાય બીટીસી એટલે રેડ કેન્ડલથી જ લીધી હતી એની ઉપર એની ક્લોઝ લગી. તો પછી મેં તેને ડ્રો કરી દીધી. મેં આગળ પણ ટ્રાયેંગલની ડિમાન્ડ મેં આગળથી મેજરમેન્ટ કર્યું હતું પણ તે જાજુ ખતરો ના થાય એટલા માટે તેને મેં બાકાત કરી દીધું છે. પછી તો હવે આપણે માર્કેટ ડાઉન તો આવી ગઈ છે પણ માર્કેટ પછી અપ જવા લાગી છે. તો મેં અપ પણ કેટલી ગઈ છે તેનો પણ ઉપયોગ ટ્રાયેંગલની હિડન સપ્લાયથી જ લીધો છે. તમે કયો ઉપયોગથી પણ લઈ શકો છો પણ આપણે હિડન સપ્લાયનો જ ઉપયોગ કરીને છોટા મૂવ માટે દોડ કરી હતી જે તમને દેખાશે, તમે જોઈ શકો છો. તમે આમાં હિડન સપ્લાયની બદલે ટ્રેડ લાઇનથી જેટલી માર્કેટ ડાઉન સાઈડ મૂવ થઈ છે તેટલી પણ તમે લઈ શકો છો. તમને એક્ઝેક્ટ એટલી જ સપ્લાય મળશે અને માર્કેટ તેટલી સપ્લાયથી જ અપ ગઈ છે તમે જોઈ શકો છો. આપણે તો મેં પ્રિડિક્ટ કર્યા છે હવે માર્કેટ અપ જવા લાગી છે. તો એ અપ જવા માટે પણ આપણે ટ્રાયેંગલની હિડન ડિમાન્ડનો જ ઉપયોગ કરીશું કેમ કે આપણે 30 મિનિટના ચાર્ટ ઉપર છીએ તો પોઈન્ટ મોટા આવી શકે છે, સ્ટોપ લોસ પણ મોટા આવી શકે છે. તો આપણે જેમ બને તેમ હિડન સપ્લાયનો જ ઉપયોગ
હિડન સપ્લાય અને ડિમાન્ડનો ઉપયોગ કરીને જ આપણે ટ્રેડ લેવો જોઈએ. હા ટ્રેડ ચાલુ જ છે, એમાં મને સમથિંગ 2 લાખ લાગી મેક્સિમમ પ્રોફિટ હતો. માર્કેટ અપ જાય છે, પ્રિડિક્ટ કરું છું કે માર્કેટ ત્યાંથી પણ મારી ડાઉન આવે છે અને મારા ફેવરમાં જ આવશે. તો પછી આપણે તેનો હું તમને બતાવીશ કે મેં હિડન સપ્લાય અને હિડન ડિમાન્ડ કેમ લીધો છે. એક્ઝેક્ટ 239 પોઈન્ટ મેચ ના થાય એટલા માટેની સાઈડમાં કીધું તમે બેકેશન મેં ત્યાંથી ઓકે. તો કેટલી અમે અપ થાય તમે કેટલી જ કેન્ડલ ને આપણે ઓપનથી ક્લોઝ લગી કે રોજ લગી તેવી પ્રાઇસને ડ્રો કરશું તો માર્કેટ ત્યાંથી જ રિવર્સલ થાય છે. તો પછી રિવર્સલ પણ થશે ક્યાં લગી ત્યાં લગી ટર્નથી આપણે મૂવ આપ્યો હતો તે પ્લીઝ આપણે સપ્લાયનો ગો કર્યો મેં લગાવ્યું છે તે જ આના સાથે બને ડીથી બી લગી એ પોઈન્ટ નથી આવ્યું તેને અને આપણે સપ્લાયથી કરવું ત્યાં નથી મૂવ છે હાફ છે બાકીની ડિમાન્ડ સપ્લાય સાથે લઈને ડીથી ઈ લગીને પ્રિડિક્ટ કર્યા તે પછી માર્કેટ ત્યાંથી કન્સોલિડેશન એટલે ટેરર ચેલેન્જમાં મૂવ કરે છે. તો મેં માર્કેટને ટેલર ચેલેન્જમાં શો કરી કે માર્કેટને પ્રિડિક્ટ કરતો હતો કે માર્કેટ નથી કોઈ પણ કાંઈ બ્લેકઆઉટ કરશે પણ માર્કેટ રૂપ મોકશે પણ મેસર ટ્રેન્ડ આપણો ડાઉન છે તો માર્કેટ પોસિબલ હોય ત્યાં લઈ આપણને ડાઉન ટ્રેન્ડમાં મૂવ આપે આપણા માટે વધુ સારું છે. અને માર્કેટ કન્સોલિડેશન ધીમે ધીમે અપ જવા લાગી હતી કે હાઈનું કરવું લો બ્રેક કરીને હાઈ સરચવાથી તો પણ વિચાર હતો કે આ માર્કેટ ફેટ પણ આપી શકે છે. તો આપણે પણ ફેટ કેટલું આપી શકીએ તો માર્કેટ કેટલું તો અપ જઈ શકીએ એટલે આપણે પેરેટ ચેનલને ત્યાંથી માર્કેટ અપ ગઈ છે અને જોકી માર્કેટ હાઈ ગઈ છે તેને આપણે માર્કિંગ કરીને એટલું મૂને એક્સેપ્ટ કરી શકીએ છીએ કે માર્કેટ ત્યાંથી ડાઉન થઈ શકે અને આપણે આ કદમમાં આવી શકે એટલા માટે મેં તેને ડોબાઈ દીધું છે. એને ઉપરની વીક છે તો ટ્રેડ લાઇન છે ને તેની આગળના કેન્ડલમાં તેટલી વીક છે તે નીતિ કરી તેના ચાર્ટમાં સ્ક્રીનશોટમાં હશે તો દેખાય છે ને જ્યાં ટ્રેન્ડ લાઇન ડાઉન થશે ને ત્યાં ઉપર વીક છે તો તે વીકને પણ ટ્રેડ લાઇન દોરીને એક્સેપ્ટ કરું છું કે મારે ત્યાંથી રિવર્સલ થઈને આપણા ફેવર આવે પણ આ માર્કેટ 30 મિનિટ બી છે તો 30 મિનિટની કેન્ડલ એમાં તમે જોઈ શકો છો કે ત્યાંથી પણ ટ્રેડ આપણે 4 વાગ્યાથી લઈને સવારની 12 વાગ્યા લગી આટલો જ માર્કેટે મૂવ આપ્યો છે. મંથ મોટો છે બહુ વેધર પર્પનો છે એમાં તમે જોઈ શકો છો મેક્સિમમ 2 લાખ ઉપરથી પ્રોફિટ હતો અને અત્યારે પ્રોફિટ 1,17,000 સમથિંગ 80,000 સમથિંગ ચાલ્યા કરે છે.